ફક્ત ને ફક્ત 60 રૂપિયામાં પેકેટ આપે મળશે. મરચી બોમ્બના 80 રૂપિયા. ટેવીરો હોય ને આપણને ઓલું ગીત પેલા યાદ આવ્યો, કપાસ વીણવા ગઈ તી મોડી સૈયા. એમનું લીલે લીલું આખું ડેકોરેશન આવે તો કેમ ઝાડવાનું લેકો છે. તો કેમ છો બધા, મજામાં જશો ને? પહેલા બધાને જય માતાજીને. આપણે નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે ભાઈ આપણે બહુ લોંગ બ્લોગ ભાઈ આપણે બહુ મોડો સ્ટાર્ટ કર્યો છે. 15 થી 20 દિવસ થઈ ગયા છે, કેમ તો ભાઈ આપણે ફ્રી જ નહોતા હતા. અને મિની બ્લોગ તો આપણો ભાઈ કાયમિક આવતો રહેશે તમને, કેમ કે નવરાત્રિમાં આપણે લોંગ બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો અને આજે છે તો આપણે લોંગ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે અત્યારે હાલે છે ભાઈ સિઝન જોરદાર. અને આજે તો આપણે ભાઈ ઘરે રાશી. હવે હું તમને એ કહી દઉં, આજે છે ભાઈ ધનતેરસ. ધનતેરસની બધાને ભાઈ શુભકામના. અને ગાય ગાય જઈને હોનું લઈ લેજો. અને આપણે ઘેરા પૂછી હોનું લેવું છે અથવા નથી લેવું. તો ધનતેરસના દિવસે બધા એમ કહે છે ભાઈ હોનું લેવું જરૂરી છે. તો અત્યારે હું તમને એ જ કહું, હોનું લેવાનું છે કે નથી લેવાનું. મમ્મીને પૂછી જોઈ ક્યાં કામે જાય છે. મમ્મી ક્યાં જાવ છો કામે? ઈ જાય છે કામે. તો એનું બધું સામાન આ તૈયાર કરી દીધો છે, થેલી ભરી લીધી છે અને ઈ જાય છે આ કામે. અને ધનતેરસ છે, આજ હોનું લેવાનું છે. કેમ થાય છે? બહુ મોંઘું. તો ભાઈ હોનું લેવાનું એને કીધું છે. હોનું છે ભાઈ બહુ મોંઘું. અત્યારે હોનાનો ભાવ પોગી ગયો છે 1,15,000 થી 20,000 પોગી ગયું છે હોનું. એમાં હોનું લેવું કેમ? જવાનું હોય આપણે દાડીએ. અત્યારે જોવો તો આ રીતનો ભાઈ ઘરે આપણે માહોલ છે. અને અત્યારે ભાઈ આપણે થોડોક નાસ્તો ને એવું કરી લઈ અને પછી પાછો હું તમને મળું. હવે આપણે નાસ્તો કરી લીધો છે અને અત્યારે આપણે ભાઈ જવાનું છે ખરીદી કરવા. તો જો તો ગાડી આપણે કરી નાખી છે કમ્પ્લેટ. ગાડી આપણે કમ્પ્લીટ કરી નાખી છે અને દિવાળીની આપણે જવાનું છે ભાઈ ખરીદી કરવા. જે દિવાળીની વાર છે તે પહેલા જ ભાઈ આપણે ખરીદી કરવાના છે. તો હાલો હવે ઉપડી જઈએ આપણે ખાંભા. અત્યારે ફેમિલી આપણે ભોગી ગયા છીએ ખાંભા. અને આજે હું તમને બધા ફટાકડાની રિવ્યુ દેખાડવાનું છું. હું ભાવ છે, હું કિંમત છે, કેટલા ભાઈ ફટાકડા જોવા મળવાનું છે, બધું તમને દેખાડવાનો છું. હું તમને એ કહી દઉં પહેલાં તો જો અહીંયા એટલામાં નકડા ટોલ છે. એક આગળ પણ એક ટોલ છે ફટાકડાનો, અહીંયા સામે છે, એક આગળની સાઈડ છે. આ ફટાકડાનો ટોલ છે, આપણે વિઝિટ કરવાના છે સામુંડા ફટાકડા ટોલ. તો આગળ તમને એ ભાઈ પાસે દેખાડું, પેલા ફટાકડાની વેરાયટી દેખાડજો. જો તમને કેટલી ફટાકડાની વેરાયટી જોવા મળવાની છે, એ પણ સસ્તી ડિમાન્ડમાં. આપણે એ ભાઈ સાથે સ્પેશિયલ વાત કરીને એને માયક આપું. આપણી પાસે 200 પ્લસ વેરાયટી છે. એમાં વેરાયટી ફટાકડા છે. મરચી બોમ્બમાં આપણે વિશાળ રેન્જ રાખેલી છે. કઈ કઈ રેન્જના તમારી પાસે ફટાકડા બધા? મરચી બોમ્બ આપણી પાસે ફક્ત ને ફક્ત 80 રૂપિયામાં મળશે તમને. ફક્ત 80 રૂપિયાનું પેકેટ મળવાનું છે મરચી બોમ્બનું ફટાકડાનું. ઈ પણ તમને ફટાકડા પણ તમને વેરાયટી દેખાડી. તો આમાં કઈ કઈ વેરાયટી ફટાકડા કઈ કઈ રેન્જમાં છે? આમાં સુતળી બોમ્બમાં ઘણી બધી વેરાયટી છે. સુતળી બોમ્બ તમને ફક્ત ને ફક્ત 60 રૂપિયામાં પેકેટ આપે મળશે. પછી એમાં અલગ અલગ વેરાયટી છે, બધી અલગ અલગ. હા, નાજી છે, વીઆઈપી છે, આંધી તુફાન છે, સરકાર બોમ્બ છે. મરચી બોમ્બના 80 રૂપિયા. બધી અલગ અલગ છે. એમાં 80 રૂપિયા વાળું છે, 100 રૂપિયા વાળું છે, 110 વાળું છે, 120 વાળું છે, 120 રૂપિયા. મોટી રોકેટ છે આપણી પાસે, મોટી ફુલઝર છે 100 નંબર. ફેન્સીમાં પણ ઘણી બધી આઈટમો આપણે રાખેલી છે. ફુલઝરની માં ઘણી બધી વેરાયટી છે આપણી પાસે. તો એટલી વેરાયટીના તમે ફટાકડા પણ જોયા છે. બહુ ઝાઝી વેરાયટી, 200 પ્લસ તો ભાઈ ફટાકડાની વેરાયટી છે. એમાં મેં પણ અમુક ફટાકડા નથી જોયા. અને આ સાઈડ હું આવ્યો તો જો તો અહીં ગ્રાહકી પણ અત્યારે ચાલુ છે ને ભાઈ ગ્રાહકી બધા ફટાકડા આપે છે. અને મોટા મોટી ફૂલકણી દેખાડી દો. આ મોટા મોટી ફૂલકણી લે છે ભાઈ. અને આમે જો એક દાદા પણ ઊભા છે, એ પણ બધા ફટાકડા ભાઈ લેવા આવ્યા છે. અને સામેનો ટોલ છે ત્યાં અત્યારે જો તો ગ્રાહકી ઓછી છે, પણ અહીંયા ભાઈ તમને થોડુંક રીઝનેબલ ભાવમાં મળે છે. એટલે ગ્રાહકી પણ જો અહીં કેટલા આ બાજુ છોકરા ઊભા છે. અને જો બે કસ્ટમર, બે જણા સંભાળે છે આખા ફટાકડા ટોલને.
અને આની પાસે ભાઈ ટોક પણ જાજો હશે. ટોક પણ હું તમને આગળ દેખાડું તો જો ઝાડવાની કેટલી વેરાયટી છે, કેટલા ઝાડવાની વેરાયટી, નાનેથી લઈને મોટા સુધીના ઝાડવા છે. અને એક પણ ઝાડવા તમને દેખાડે તો એ ભાઈ જો દેખાડે છે મોટામાં મોટા ઝાડવા છે. એ વેરાયટી જોવો તો આ મોટામાં મોટા ઝાડવા છે. હવે હું તમને એનો ટોક દેખાડી દઉં, એનું ગોડાઉન દેખાડી દઉં. પાછળની સાઈડ એનું દુકાન છે ટાઈપની, એની અંદર જોવો તો અહીંયા પણ તમને લાટ અલગ અલગ ભાઈ ફટાકડાની વેરાયટી જોવા મળશે. આખું ખોખું ભીડું છે એમ જો, અહીં તમે ઠપ્પા મારેલા છે. ફટાકડાની વેરાયટી જ એટલી છે, આમાં અમુકના મને નામ નથી આવડતા, એટલા ભાઈ ફટાકડા છે. એટલા ફટાકડા મેં પણ નથી જોયા. તો ફટાફટ તમે આવી જજો ભાઈ, ખાંભા વિઝિટ કરજો. હવે હું આવી ગયો છું રંગ લેવા. તો જોવો તો રંગનું બોર્ડ મારેલું છે RR રંગવાલા. અહીંયા તમને બધી ભાઈના કલર જોવા મળે છે, એ પણ તમે ચેક કરી શકો છો. અને આપણે આવ્યા છે ભાઈ રંગોલી માટે કલર લેવા. તો જોવો તો કલરમાં પણ લાટ વેરાયટી જોવા મળશે, 12 કલર જોવા મળશે. તમારે છૂટો કલર જોતો એ પણ મળી જશે. ને આપણે કલર લઈ લીધો તો હાલો થઈ જાય હાલતા. આપણે પોગી ગયા છીએ ઘરે, અને જોવો તો બધી વસ્તુ આપણે દેખાડી કઈ કઈ વસ્તુ આપણે લાવ્યા છે. ઠેલો હજી એમને ટીંગાડેલો છે. ખરીદી કરવામાં તો ભાઈ એટલું બધું હતું નહીં, કેમ કે થોડી ઘણી ખરીદી પછી પાછી કરવાની થાય. કેમ છે મમ્મી આવી હોય તો જ ખરીદી હરખી થાય. તો હું લાવ્યા છે. તો જોવો તો આ રીતના એક દીવા લાવ્યા છે, મીણબત્તી ટાઈપની દીવા આવે છે એ. અને તમને બીજું દેખાડું તો આ તો શું લાવ્યા, તો એસિડ છે ભાઈ, સંડાસ બાથરૂમ માટે મમ્મીએ કીધું તો આપણે એસિડનું, તો એસિડ છે. બીજા તો ફટાકડા છે. ફટાકડા ભાઈ આપણે એટલા બધા ફોડતા નથી, ભાઈ આટલું ભાઈ ફોડે, આપણે થોડા ઘણા પડે. આ છે મુખવાસ, જો મુખવાસ. જ્યાંની અંદર શું છે તો કલર છે, જો રંગોલી કરવા તો કલર લાવ્યા છીએ આપણે, બેસ્ટ વર્ણ દઈએ. અને ફટાકડામાં કયા કયા લીધા તો જો 2 મરસી બોમ્બના પેકેટ લીધા છે ખાલી જો. અને આ એક ફટાકડા લીધા છે જો, ઝાડવું થઈને ફૂટે એ ટાઈપનું ફટાકડા. તો એટલા ફટાકડા ભાઈ લીધા છે. હા ભાઈ, એવો અવાજ આ માઇક છે, આપણે નવું જ મંગાવેલું માઇક છે. તો આની અંદર અવાજમાં ભાઈ થોડોક લોસો આવે છે. આનું ભાઈ આપણે રિવ્યૂ બહુ ઝાઝા વિડીયો આના જોઈએ હતા યુટ્યુબમાં. આ છે ગ્રીન આરોનું, જો આ ગ્રીન આરોનું માઇક છે. અને આના રિવ્યૂ પણ ઝાઝા જોઈએ હતા આપણે. માઇકમાં થોડોક અવાજ થોડોક ડિફરન્સ આવે છે. હવે ફોનમાં વાંધો છે કે માઇકમાં વાંધો છે એ આપણને નથી ખબર. અને આપણે ભાઈ ફટાકડાના લાટ બધા ભાઈ ટોલ લીધા હતા જોવા માટે, અને એના પણ આપણે કાંઈ એટલા બધા સીન લીધા નથી. આપણે એક જ ટોલનું ખાલી વિડીયો ઉતાર્યો. અને ફટાકડાની રેન્જ પણ મેં તમને દેખાડી દીધી કઈ રીતના ફટાકડા છે અને કઈ રીતની ભાવ અત્યારે રેન્જ હાલે છે અમારા ખાંભામાં. તમારે અહીંયા ભાઈ ફટાકડાની કઈ રીતની રેન્જ હાલે છે, કઈ રીતના ફટાકડા આવે છે એ ફટાફટ મને કોમેન્ટ કરી દેજો. હવે આપણે હેપી દિવાળી, હેપી દિવાળી, હેપી દિવાળી, હેપી દિવાળી. મીંડો ક્યાં હૂટો છે આમ જોવો તમે, કઈ જગ્યાએ હૂટો આમ જો. રીંગણી છે ને નીચે સાયો આવેલો છે, એ જગ્યાએ મીંડો હૂટો છે આમ જો. બાજુમાં જાવ તો આમ જો કેમ આમ દીપડો હૂટો એની જેમ હૂટો છે એ. પણ આ રીંગણીઓમાં રીંગણી વાવેલી છે ને નીચે સાયો હોય એમાં હૂટો છે. અને અત્યારે ફેમિલી આપણે ઘંટી છે ને ચાલુ કરી છે, કેમ કે દવણા દળવાના હતા, બાજરાનો લોટ નહોતો એટલે ઘંટી કરી છે ચાલુ. એ પણ તમને દેખાડી દઉં. આ રીતનું દવણું દળવાનું અત્યારે ચાલુ છે. પછી બીજું આપણે કામ કરવાનું. A few moments later. આવી ગયા છીએ વાડીએ, કેમ કે બહુ ઝાઝા સમયે આપણે આવ્યા છીએ વાડીએ આટો મારવા. કઈ રીતનો કપાસ છે ભાઈ, કઈ રીતનો કપા હવે ટેવીડો છે, કેમ કે આપણો કપાસ એ ભાઈ મોરો વાવેલો છે. એટલે જો તવડવાનું હવે ચાલુ શું છે ત્યાં જો ડાબકા 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 ઠેઠ ઉઠી છે. હવે આને વીણવું પડશે કપાને. જો આ રીતનો અત્યારે તવીડો છે. હવે ધીમે ધીમે ભાઈ ફૂટતો આવે છે બધા ઝીંડવા દો. આપણો કપા થોડોક મોરો વાવેલો છે. અત્યારે ઘણા કળાના કપા તો ભાઈ પૂરા થઈ ગયા છે. અને હજી આપણો કપાસ હજી ચાલુ જ છું છે ભાઈ. અને કપા હજી ઘેરે આવ્યો નથી થોડો કઈ જો. અને આવો કપા તવીડો હોય ને આપણને ઓલું ગીત પેલા યાદ આવે, કપાસ વીણવા ગઈ તી મોડી સૈયા,
કે કપાસ વીણવા ગઈ તી મોરી સૈયા. ઈ ગીત પેલા યાદ આવે તો કોટન ઓ તમે જે કપડાં પહેરો એ આપણી વાડીમાંથી જ નીકળે છે. કોટન છે કોટન. તોય પૂરતા ભાઈ ભાવ મળતા નથી. જે બોટાદમાં જે બનાવ બન્યો હતો બોટાદમાં ખેરું ને ભાઈ કેમ માર્યા છે એ તો ભાઈ આપણે આખો આમ અલગ જ ટોપિક થઈ જાય. બોટાદનો કેટલું આંદોલન કર્યું આ કપાને હિસાબે. બોલો આ કપાને હિસાબે એટલું આંદોલન કર્યું પણ ખેરું ને પણ કાંઈ વેડ્યું નહીં તોય સટા. અને આ જો ઠેઠ સુધી તેવડી ગયું છે. હવે આપણે વાડીમાં આટો મારી અને ઘડીક ભાઈ વાડીએ થોડુંક બેહવું જોઈએ. કેમ છે અહીંયા રોજ અથવા માલ ઢોર ને એવું બધું હોય છે. ઘડીક બેસીશું અને પછી પાછા ઘરે નીકળી જશું. આપણે આવી ગયા છીએ ઘરે અને અત્યારે જોવો તો મમ્મીની બધા આવી ગયા છે કામેથી ઘરે. તો જો મમ્મીએ શાક લીધું છે, તુરિયા સુધારવાનું કર્યું છે ચાલુ, અને પપ્પા જો અહીં બેસી ગયા છે. અને આપણે ઓનલાઈન એક પ્રોડક્ટ મંગાવી હતી એ આવી ગઈ છે. જો LED મંગાવી છે આપણે ડિજિટલ. પછી એનું આપણે થોડું ઘણું વાયરિંગ કર્યું. જો હવે આપણે આ છે ને ફિટ કરવી છે ઓલા ઝારવામાં. થોડુંક અંધારું થઈ જાય ને પછી ફિટિંગ કરી. જોવો તો અંધારું થઈ ગયું છે આખું. અને આમ જોવામાં આપણે ગોઠવી છે LED. જો આમાં આપણે કલર મેચિંગ કરવાનું છે. આ રિમોટ છે જોવાનો. અને વાયરિંગ કઈ રીતનું કર્યું એ દેખાડું. જો આ શેરો અહીંથી આમ જો છે અને એ ડાયરેક્ટ જો અહીંયા શેર દીધેલા છે. ઈ લેમ્પ અને આ લેમ્પ બે ચાલુ એકાઈ છે. જો છે હવે આમાં આપણે લીલો કલર કરવાનો છે. રિમોટમાં સેલ નાખેલા છે. અને આ વસ્તુ પછી આપણે ઓનલાઈન જ મંગાવેલી છે. તો આગળ લીલો કલર કરું ઓરી લઈ જવી તો હાવ રિમોટને ઘટા. જો લીલો કલર થઈ ગયો છે સેટ. હવે લીલા કલરનું જ લાગશે. આમ જો કેવું ડેકોરેશન રાઈટ. જો આમ જો તમે ડેકોરેશન એમનું લીલું આખું ડેકોરેશન આવે. જો કેમ ઝાડવાનું ડેકોરેશન. અચ્છા આ રીતનું આપણે ડેકોરેશન ભાઈ આમાંય બધે કરવાનું હતું. આમાંય આપણે સિરીઝ લગાડવાની છે. પણ સિરીઝ આજ કંઈ મેં આવ્યો નહીં ભાઈ લગાડવાનું. અને આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ભાઈ. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો ફટાફટ ભાઈ સબસ્ક્રાઈબ કરતા જજો. હવે હમણાં ભાઈ નકરા આપણે ડેઈલી બ્લોગ આવવાના છે. ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જજો. હજી ન કર્યું તો ફટાફટ એટલા સબસ્ક્રાઈબ કરી લો એટલે નવા બ્લોગ આવેગા તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.